નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય દેખાઈ રહ્યા છે. આજે ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થક અને પોલીસ વચ્ચે જબરદસ્ત બબાલ થઈ અને આ બબાલ જે છે એ ચૈતર વસાવાને લઈને જે વિવાદ આખો ઉભો થયો, તેમની પાસેથી સમજીએ કે આ વિવાદ શું છે અને કેમ આટલી બધી તેમના સમર્થકો દ્વારા આ બબાલ કરવામાં આવી. ચૈતરભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમર્થકોને એવું તો શું થયું સમર્થકોને એવું તો શું થયું કે તમને પોલીસ સાથે આટલી બબાલ કરવી પડી? જે પ્રકારે લગભગ 7 તારીખની આજુબાજુમાં સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવી કે ડુમખલ જે ડેડિયાપાડાનું ગામ છે, પૌરાણિક ગામ છે અને ત્યાંનો ડુમખલીયો પોપટ પણ વખણાય છે. તો એ ગામમાં એક પીળા પોપટે ડૂબકી લગાવી અને એના બદલામાં 60 લાખ રૂપિયા જેવા આપીને તોડ કરવામાં આવ્યો. એવી 2, 3, 4, 5 પોસ્ટો કરવામાં આવી. એક તો એક રાજ કરીને છે, એણે પોસ્ટ કરી. બીજા કોઈ વિપુલ માછી છે, એને પોસ્ટ કરી. અને બીજેપીના નીલરાવ અને પ્રફુલ વસા, જે બીજેપીના નર્મદા જિલ્લા પ્રમુખ છે, એને ટેગ કરીને આખી પોસ્ટ કરી. એટલે અમે 7 તારીખે કે એટલાકમાં તો અમને બહુ ખ્યાલ નહોતો આ બાબતનો. અમે પણ, તમે જાણો છો કે ગાંધીનગર 8 તારીખે અમારો રામકથા મેદાનમાં કાર્યક્રમ હતો. 7 તારીખે સાંજે કેજરીવાલ સાહેબ આવ્યા. 9 તારીખે અમારે દક્ષિણ ઝોનનો સુરત ખાતે પ્રોગ્રામ હતો. એટલે અમે બધા એની તૈયારીમાં હતા. પણ જે પ્રકારે 9 તારીખે સોમવારે ડુમખલ ગામના મા, બહેનો, વડીલો, બધા યુવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા, ત્યારે અમે સુરતમાં હતા, અમારો પ્રોગ્રામ ચાલુ હતો. અને ત્યારે એ લોકોનો ફોન આવ્યો કે આ પ્રકારની પોસ્ટો થઈ છે. એટલે બધી પોસ્ટો મેં પછી એમના પર મંગાવી. ડુમખલના જે માજી સરપંચ છે પિન્ટુભાઈ, એમના પર મંગાવીને જોયું તો એ પોસ્ટ પરથી મને એવું લાગ્યું કે એમણે એ પોસ્ટ મને બદનામ કરવા માટે કે મને કે વિસ્તારના લોકોને મુદ્દાથી ડાયવર્ટ કરવા માટે કરી હશે એવું મને પ્રાથમિક તબક્કે આજે પણ એ પોસ્ટ પરથી દેખાયું છે. પણ મારું નામ ક્યાંય નથી લખ્યું. પણ એ લોકોએ ચોક્કસ ડુમખલની કોઈ બેન છે, એ બેનનું અગાઉ એમણે ફોટો પણ અપડેટ કર્યો હતો અને નામ પણ લખ્યું હતું. પછી તો કોઈએ કીધું હશે ને, ગામમાંથી કોઈ ફોન કર્યો હતો એ છોકરીના ભાઈએ, તો એ લોકોએ તાત્કાલિક ડિલીટ મારી દીધું હતું, એવું કંઈ હતું. તો આ પ્રકારની ઘટના ઘટી. એટલે 9 તારીખે તો અમે સુરતમાં અમારો મોટો કાર્યક્રમ હતો. પણ એ દિવસે ડુમખલના બધા જ લોકો ત્યાં આવ્યા. એમણે પોલીસને અરજી આપી. જે લોકોએ પોસ્ટ ચડાવી એ પોસ્ટના લોકોને આરોપી બનાવ્યા અને આઈટી એક્ટ સાયબર ગુના મુજબ એમના પર કાર્યવાહી કરવાની એમણે માંગણી કરી. તે દિવસે ડેડિયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટરે એમને એવું કીધું કે 48 કલાકમાં એમને અહીંયા બોલાવીશું, એમના નિવેદનો પણ લઈશું અને એમના પર ખુલાસો પણ માંગીશું. અગર એ લોકો ખુલાસો નહીં આપશે તો એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. 48 કલાક થઈ ગયા પછી પણ કાર્યવાહી નહીં થઈ. એટલે આજે પણ ડુમખલ ગામના તમામ લોકો સ્વયંભૂ આજે પણ ત્યાં પહોંચી ગયા અને સાથે સાથે અમારા લોકોને ખબર પડી કે આવું થયેલું છે તો અમારા લોકો પણ ત્યાં ગયા. એટલે એમની લાગણી ને માગણી એટલી જ હતી, ગામની દીકરીઓને, મા બહેનોને તમે આ રીતના બદનામ કરો, તમે આ રીતના સોશિયલ મીડિયામાં ચડાવો છો, તો તમારા પર કોઈ પુરાવા હશે તો ભાઈ તમે ખુલાસા કરો, સીધી વાત છે. તો કોણ છોકરી અમારા ગામની છે કે કોણ બેન છે કે કોની સાથે કોણે શું કર્યું છે એનો ખુલાસો કરો. અગર નથી ખુલાસો કરતા તો અમારા ગામને બદનામ કરવાની, અમારી મા બેટીઓ, દીકરીઓ પર આ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાની, વાંધાજનક પોસ્ટ કરવાની કોઈને અધિકાર નથી. એ રીતના એમની આજે પણ માંગણી હતી. ફરી પણ પોલીસે એમને થોડા દિવસનો સમય માંગ્યો છે અને ફરી એમણે આજે પણ એમણે કંઈ કીધું છે. બપોરે રિસેસમાં મારા પર ફોન હતો કે અગર પોલીસ જો આમાં કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં અમે ન્યાયિક રીતે કોર્ટમાં પણ જઈશું અને ફરી હજારોની સંખ્યામાં પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસીશું, એવું મને ત્યાંના પૂર્વ સરપંચ જે છે એમના તરફથી જાણવા મળ્યું છે. અને તમે તો મને જાણો છો, 8 તારીખે અમારી સભા હતી, 9 તારીખે સભા હતી અને 9 તારીખથી અમારું સત્ર પણ ચાલે છે. વિધાનસભામાં દળના નેતા તરીકે મારે ફરજિયાત ત્યાં હું હાજર રહ્યો છું. આજે પણ તમે જોયું હશે, સવારના 9 વાગ્યાથી સેશન ચાલુ હતું. બપોરે માત્ર અડધો કલાક, 2 વાગ્યાથી 2:30 વાગે અમને જમવાની રિસેસ મળી. હમણાં 7:40 અમારું સત્ર પૂરું થયું. હમણાં જસ્ટ આવીને આ તમારી સાથે મેં વાત કરવા માટે બેઠો છું. એટલે જે આદિજાતિ વિભાગની ચર્ચા હતી, કૃષિ વિભાગની ચર્ચા હતી, જેવી અને સામાજિક બાળ અને વિકાસની ચર્ચા હતી, તો અમે એમાં ભાગ લેવા માટે અમારી તૈયારી કરવાની હોય છે.
એમાં હાજર રહેવાનું હોય છે. એટલે આ નાની નાની બધી જે બધું બન્યું એમાં મેં મારા પણ ધ્યાનની બહાર હતું. પણ મારે તો આપના માધ્યમથી ભાજપના લોકોને કહેવું છે, એમના જિલ્લા પ્રમુખ અને ભાજપના જે પણ આગેવાનો એ કરી, ભાઈ તમારા પર કંઈ બી હોય, મારા પ્રત્યેનું કંઈ પણ હોય તો તમે ખુલીને લોકોને આપો. ડેડિયાપાડામાં તો હું છેલ્લા 3 મહિનાથી હું જેલમાં હતો, છૂટીને આજે 7 મહિના થયા છે. મેં ત્યાં પ્રવેશ નથી કરતો, મારે પ્રવેશ બંધી છે. એટલે લગભગ 10 મહિનાથી હું ડેડિયાપાડામાં મારો પગ નથી. અને કદાચ તમારી પોલીસ છે, તમારું વહીવટી તંત્ર છે, પ્રશાસન છે, મારા મોબાઈલથી કોઈની સાથે મેં આ પ્રકારની વાત કરી છે કે કોઈ મારા એકાઉન્ટથી વાત છે તો તમે એની ઇન્ક્વાયરી કરાવો, મારા પર ફરિયાદ કરો, મને ખુલ્લા પાડો, ડિબેટમાં આવો. સામે ચૂંટણી છે એટલે તમે રાજનીતિ, કોઈ બેન દીકરીને આબરૂ કાઢીને રાજનીતિ ના કરાય. કોઈ બેન દીકરી ના ઘર સુધી તમે પહોંચીને રાજનીતિ ના કરાય, મુદ્દા સાથે રાજનીતિ કરાય. તમારી પાસે મુદ્દા હોય તો આવો, આપણે તમે જ્યાં બોલાવશો ત્યાં ચૈતર વસાવા આવવાના તૈયાર છે. અને મુદ્દાસરની આપણે ડિબેટ કરીશું, એમાં ક્યાં વાંધો છે. ચૂંટણી આવે છે એટલે આવા બધા ફાલતુ અવાજ આવે છે આપનો. ચેતરભાઈ, સવાલ મારો આપને એ છે કે જે રીતે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા આ પ્રકારની તમારી જે છબી છે એને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આપને લાગી રહ્યું છે કે આ બધું એક આખી રણનીતિ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે? કારણ કે પ્રફુલ્લ વસાવા પહેલા આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોઈન થાય છે, રાજ વસાવા જોઈન થાય છે, તમે બધા એક સમયે ભિલિસ્તાન ટાઈગર સેનાના બધા સાથી હતા. જે ભાઈએ પોસ્ટ કરી છે, રાજ કરીને છે ભરૂચના, લંડન રિટર્ન છું એવું લોકોને અહીંયા અમારા વિસ્તારોમાં કહે છે. પોતે એડવોકેટ છું એવું કહે છે, પણ અમે ક્યારે એમને કોર્ટમાં જતા જોયા નથી અને ક્યારે લોકોની સમસ્યામાં લડતા જોયા નથી. ભલે લોકો ભાજપમાં જોડાય એટલે ભાજપમાં એમણે કામ કરવું પડે કે ભાઈ અમે મોટા નેતા છે એ બતાવવું પડે. એટલા માટે જિલ્લા પ્રમુખ નીલરાવની સૂચના મુજબ આઈટી સેલમાં આ પ્રકારનું બધું ચલાવતા હશે. ચૈતરભાઈને કઈ રીતના, કેમ કે એમણે બધા પ્રયાસો કર્યા ને. હમણાં હર્ષ સંઘવીને લઈ આવ્યા, આ 7 તારીખે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા, એના પહેલા 15મી નવેમ્બરે નરેન્દ્રભાઈ મોદી આવ્યા. પણ લોકો અમારી સાથે છે એટલે લોકોને હવે રોજગારી લોકો માંગે છે ને મનરેગાની, એમાંથી કઈ રીતના લોકોનું ડાયવર્ટ કરવાનું, લોકો જે આજે આવાસો માંગે છે એમને કઈ રીતના ડાયવર્ટ કરવાના, લોકો પીવાના પાણીના સુવિધાઓ માંગે છે એમને કઈ રીતના ડાયવર્ટ કરવાના, એના માટે આ પ્રકારની નવી નવી એ લોકો રીલ્સ બનાવે છે, એઆઈ બનાવે છે, આખું એડિટિંગ કરે છે અને ફેરવે છે. પણ એમને મારે વિનંતી છે, મને જેટલો બદનામ કરવાનો હોય કરો, મને જેટલો તમારે બદનામ કરવાનો હોય કરો, પણ કોઈ ગરીબની દીકરીનું નામ લઈને, કોઈ ગરીબ પરિવારની બેનનું નામ લઈને, કોઈ પ્રતિષ્ઠિત ગામના આગેવાનો કે એ ગામનું નામ લઈને તમને શું મળવાનું છે? તમારે મારી સાથે રાજકીય રીતે જે કરવાનું હોય કરો, પણ કોઈના ઘર સુધી જઈને તમે આવી હલકી રાજનીતિ કરો એ તો કઈ રીતના ચાલે? એટલે મારે તો પોલીસ પ્રશાસનને વિનંતી છે, જે પ્રકારે મનસુખભાઈ પર વાંધાજનક ટિપ્પણી કરનારને 24 કલાકમાં એ લોકો પકડીને લાવ્યા હતા અને એના પર કાર્યવાહી થઈ હતી હમણાં 15 દિવસ પહેલા. તો આ લોકો પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એ 4 કે 5 લોકો છે એમને તાત્કાલિક પકડીને લાવો અને એમના પર પણ કાર્યવાહી કરો. કેમ કે કોઈ બેન દીકરી પર આ પ્રકારની વાંધાજનક ટિપ્પણી કરવી, એમણે એવું કીધું એ બેન પ્રેગ્નેન્ટ છે, એ બેન આમ છે, એ બેને 60 લાખ રૂપિયા લીધા, તો એ વ્યાજબી નથી. એ બેન દીકરી, એને પણ પરણવાનું હશે, એમને પણ ક્યારેક માગવું આવશે, તો લોકો વિચારશે કે ભાઈ આ તો ભૂતકાળમાં આ રીતના સોશિયલ મીડિયામાં ચાલતું હતું તો એને કઈ રીતના અમે લઈ જઈએ. એટલે આ એક ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે ને એ વિસ્તારમાં ડેડિયાપાડામાં લોકોમાં ખૂબ આક્રોશ છે. આ આગેવાનો તો એટલામાં છે જ નથી, લોકોમાં બહુ આક્રોશ છે ને આવનારા દિવસોમાં લોકો કાયદો અને વ્યવસ્થા પણ હાથમાં લેશે. જો પોલીસ આમાં સંતોષકારક તપાસ કરીને લોકો પર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ચોક્કસ મને એમનો આક્રોશ જોઈને લાગે છે કે લોકો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરશે આ બાબતે. પણ જે રીતે આજે તમારા સમર્થકો ત્યાં પહોંચ્યા હતા, પોલીસ સાથે પણ જબરદસ્ત બબાલ કરી, જબરદસ્ત બોલવાનું થયું એ લોકોને. એમની સીધી વાત છે ને, ભાઈ તમે કોઈના પર વ્યક્તિગત ટિપ્પણી કરો છો, વાંધાજનક પોસ્ટ કરો છો ને એટલી હદ સુધી તમે પોસ્ટ કરો છો, તો એની ખુલાસો એમણે કીધું કે ભાઈ એમને બોલાવીને અહીંયા ખુલાસો કરી લે. એ લોકો સાચા હશે તો એ ગામવાળાએ કીધું કે એ લોકો સાચા હશે તો એમના ઘરે જઈને પોતા કરવા, ઝાડુ પોતા કરવા અમે તૈયાર છે. પણ એ લોકો ખોટા હોય તો એમના અહીંયા વરઘોડા કાઢો. કેમ કે મા દીકરીઓ પર એમણે
હાથ નાખ્યો છે. મા દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી આખા પ્રદેશમાં એમણે બેઇજ્જત કર્યા છે. એટલે સ્વાભાવિક છે, કોઈની પણ મા બેન હોય તો એ તમે હોય કે અમે હોય, આ રીતની બેઇજ્જતી કોઈ ના બેઠી શકે ને. બધા સ્વાભિમાની લોકો છે. ડુમખલ એ સ્વાભિમાની લોકોનું ગામ છે. ડુમરાજ રાજાનું ત્યાં રાજધાની હતી. એ ડુમખલ એ પૌરાણિક ગામ છે, આજનું ગામ નથી ને. બધા સ્વાભિમાની લોકો છે, ત્યાંની બેન દીકરીઓ પર આ પ્રકારના વાંધાજનક પોસ્ટ કરે એટલે કોઈ ના ચલાવે ને. એ લોકો, એ મને ખ્યાલ છે ત્યાં સુધી, એ લોકો આવનારી ચૂંટણીઓમાં કોઈ એવા લોકો એ વિસ્તારમાં દેખાશે તો કાયદો વ્યવસ્થા પણ હાથમાં લે. કારણ કે મનસુખ વસાવા હમણાં થોડા દિવસ પહેલા જ એવું કીધું હતું કે ડેડિયાપાડામાંથી આમ આદમી પાર્ટીના બધા જ સદસ્યોનો સફાયો કરી દેવાનો છે. અપશબ્દ પણ બોલ્યા હતા એ વખતે. ના, અમને તો કોઈ વાંધો નથી ગોપીબેન. જો લોકશાહી છે, લોકશાહીના ઢબે બધી જ પાર્ટીઓ લડવાની છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીટીપી પાર્ટી, બધા જ લડવાના છે. કોનો સફાયો થશે ને કોનો સફાયો નહીં થશે એ મનસુખભાઈ કે ચૈતરભાઈ વસાવા નથી નક્કી કરી શકતા. એ જનતા નક્કી કરે છે. લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને આવનારા દિવસોમાં જનતા જે પણ મેન્ડેટ આપશે એ અમને તો સ્વીકાર્ય છે. અમે લોકોનું કામ કર્યું હશે, લોકોના સુખ દુઃખમાં અમે ઉભા રહ્યા હશે, લોકો માટે સડકથી લઈને સદન સુધી અમે લડ્યા હશે, લોકો માટે બોલ્યા હશે, તો અમને ચોક્કસ મત આપશે. અને લોકો માટે અમે કંઈ જ નહીં કર્યું હશે અમારા 3 વર્ષના કાર્યકાળ દરમિયાન, તો લોકો અમને નહીં મત આપશે. એ આવનારા દિવસોમાં જ બતાવશે. મનસુખભાઈના ભાષણથી કંઈ ચૈતર વસાવાનું કે આમ આદમી પાર્ટીનો સફાયો નથી થવાનો. મનસુખભાઈએ તે પ્રકારનું ભાષણ વિધાનસભામાં બી કર્યું હતું, લોકસભામાં બી કર્યું હતું. લોકસભામાં ડેડિયાપાડામાં મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા. મને 1,18,000 મત મળ્યા હતા. 60,000ની મારી લીડ હતી. આ જ પ્રકારનું ભાષણ હતું ને ત્યારે બી. એટલે એ બધી વાત મનસુખભાઈથી નથી નક્કી થતી કે ભાજપ, તમે જોઈ લો ને કયા હદે મનસુખભાઈ જ્યારે ભાષણ કરતા હતા, એમનો ચહેરો તમે જોયો છે, એમનો ડર તમે જોયો છે. એક વાતમાં ચૈતર વસાવા, ભાષા કેવી. એક સાંસદ તો તમે છો, સિનિયર સાંસદ. હવે એક યુવાન ગરીબ પરિવારમાંથી, તમારા સમાજમાંથી પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યો છે. અને હું તો એમના વ્યક્તિગતમાં કામ પડું છું, મેં તો સરકાર સામે બોલું છું ને, સરકારે આવું કરવું જોઈએ. તો એટલી ટીકા ટિપ્પણી. હા, એમને ખુશી થતી હોય તો કરો. મેં તો કેમ છું, ભગવાન એમને રાજી રાખે, એમના સુખી રાખે અને એ જીવનમાં ખૂબ આગળ વધે. અમે અમારા રીતે પ્રયત્ન કરીએ છીએ. અમને આવી ટીકા ટિપ્પણીની કોઈ જરૂર નથી. અમે ક્યારે મનસુખભાઈને તૂતામાં નહીં કરીએ, ક્યારે મનસુખભાઈને અમે લુખ્ખો નહીં બોલીએ, ક્યારે અમે મનસુખભાઈને દાંડ નહીં બોલીએ. હા, કહીશું અમારા વડીલ છે, સિનિયર સાંસદ છે, એ અમારા માટે જે ઉપયોગ કરશે એ લોકો બધું જોઈ છે. એનો જવાબ લોકશાહીના ઢબે લોકો આવનારી ચૂંટણીમાં આપશે, એ ચોક્કસ વાત છે. અને સાથે ચૈતરભાઈ, કારણ કે હવે તમે આ સોશિયલ મીડિયા પોસ્ટ જે મૂકવામાં આવી છે એના ઉપર તમે કોઈ લીગલ કાર્યવાહી કરશો? લીગલ કાર્યવાહી એમાં મારું નામ એ લોકો જ્યારે લખશે ને, તો એમને હું ખબર પાડી દઈશ. જ્યારે મારું નામ એ લોકો લખે ને, તો એ લોકોને હું ચૈતર વસાવા કોણ છું એની લીગલ કાર્યવાહીમાં ગોપીબેન એવું છે, સાયબર ક્રાઇમની બધી જ નોલેજો અમને પણ છે. અને જો મારા નામ જો ક્યારે પણ વાંધાજનક આવી પોસ્ટ આવશે તો અમે બધી જ પ્રકારની કાર્યવાહી કરીશું. અમારા પરિવારના નામની કોઈ પોસ્ટ આવશે ત્યારે પણ બધી પ્રકારની કાર્યવાહી કરીશું. અને એ લોકોને આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, એકવાર મારા પરિવાર અને મારું નામ લખીને એ લોકો જોઈ લે, ચૈતર વસાવા કોણ છે એની ભાન એ લોકોને અવડાવી દઈશું. કેમ કે જે રાજ અને જે પ્રફુલ્લ આ પ્રકારનું લખે છે ને, એ લોકો એમના ઘર પરિવારમાં એમની બેન, અમારી બહેનો છે અમારા ડેડિયાપાડાની, એ નોકરી કરે છે ને આ લોકો આ રીતના ફરીને ચરી ખાય છે. એટલે એમને અમારા ડેડિયાપાડામાં અમે ખબર પાડી દઈશું. મારા નામજોગ એમના પર હિંમત હોય તો કરે, એમને કા વાંધો છે. નામજોગ કરવું જોઈએ એમણે તો. કેમ બીજી ગરીબની દીકરીને કેમ બદનામ કરે છે? એમણે રાજનીતિ મારી સાથે હોય તો મારે નામજોગ કરવું જોઈએ, ખબર પાડીએ અમે. કારણ કે પ્રફુલ્લ વસાવા તો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા માત્ર મુદ્દાને ઉપાડે છે, પછી તોડ કરે છે અને પછી મુદ્દા શાંત થઈ જાય છે. મેં તો એવું કેમ છું, પ્રફુલ્લભાઈ હમણાં તો ગૃહમંત્રી હાથે જોડાયા છે ને, ગૃહમંત્રી હાથે એનું ડાયરેક્ટ કનેક્શન છે. ગૃહમંત્રીને પ્રફુલ્લભાઈ હમણાં મળીને એવું કહે કે ચૈતરભાઈ વસાવા તોડ કરતા હોય તો તમારી પોલીસ છે, તમારા કલેક્ટર છે, એસપી છે અને તમારી પાસે સાયબર વિભાગને બધું જ છે, કોલ ડિટેલથી માંડીને બધું જ કઢાવો.
એમના જ કોન્ટ્રાક્ટરો અમારે ત્યાં છે, એમની જ એજન્સીઓ પણ છે, ભાજપની જ એનજીઓ છે. કોઈના પર અમે લીધા હોય તો કાર્યવાહી કરાવો ને. એને તમે જનતામાં મીડિયામાં કહીને, અને પ્રફુલ્લ વસાવા અને રાજ વસાવાને એક સરપંચમાં મેં તો કેમ છું, ભાજપ એમને જિલ્લા પંચાયતની બી કે તાલુકાની ટિકિટ આપે ને તો એમને હું અભિનંદન આપીશ. જે પ્રકારે વિધાનસભા લડવા માટેના સપના જોઈને લોકો ભાજપમાં જોડાયા છે ને, ડેડિયાપાડા અને નાંદોદ વિધાનસભા લડવા માટે, ભાજપ એમને તાલુકા અને જિલ્લાની પણ બેઠક આપી દે ને તો હું એમને અભિનંદન આપીશ. એટલે તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક તમારા વિરુદ્ધ આખું ભારતીય જનતા પાર્ટી જે રીતે રાજુ કરપડા રિઝાઇન કર્યું, પછી બીજા અહીંયા આગળ, એટલે એક આખી રણનીતિ બનાવવામાં આવી રહી છે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં? બેન, રાજનીતિમાં બધાને જ અધિકાર હોય છે. ટીકા ટિપ્પણી કરો, એકબીજાના જે પણ કરવાના હોય કરો, પણ કોઈ ગરીબની બેન દીકરીને તમે રાજનીતિમાં સામેલ કરો અને 60 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા સુધીના આક્ષેપ કરો, એ દીકરીનું નામ નાખીને પ્રેગ્નેન્ટ છે એવી વાત કરો, આ ક્યાંની રાજનીતિ છે? આવી હલકી રાજનીતિ કોઈ કરે? બસ આટલી બધી હલકાઈમાં જતું રહેવાનું? હા, તમારે રાજનીતિ કરવાની છે તો આવો આપણે બધા મુદ્દા પર ચર્ચા કરીએ ને. 30 વર્ષની તમારી સરકાર છે, 3 વર્ષથી હું ધારાસભ્ય છું. આવો આપણે બધા ચર્ચા કરીએ, એમાં કામ વાંધો છે? જ્યાં પ્રજાની હિતની વાતો હશે અમે સહકાર આપીશું. અમે સરકારે પ્રજાને હિતનું કામ કર્યું હશે તો અમે અભિનંદન આપીશું સરકારને, કામ વાંધો છે? પણ એ એમણે કરવું નથી. એમણે માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટ કરીને જે લોકોમાં એક શાંતિનો માહોલ છે, સુલેહનો માહોલ છે, એનો ભંગ કરવાના પ્રયાસ એ લોકો કરી રહ્યા છે. આજે જે પ્રકારે મેં ત્યાંના લોકો સાથે વાત કરી, એમના બપોરે ફોન આવ્યા, જે આક્રોશ મેં જોયો છે, તો કાલે ઉઠીને હું તો ત્યાં છું નથી, ડેડિયાપાડા પ્રતિબંધ છે, કાલે ઉઠીને કોઈ અણબનાવ બને તો જવાબદારી કોણ લે? એટલે આ પ્રકારની મારે તો પોલીસને વિનંતી છે, મનસુખભાઈ પર વાંધા ટિપ્પણી કરી જે વ્યક્તિએ, એને 24 કલાકમાં એ લોકોને પકડી લાવ્યા હતા. આ બેન પણ ગરીબ છે, એની બી પોતાનો અધિકાર છે જીવવાનો. એ બેન, એના પરિવાર પણ જે ખોટી ટીકા, વાંધાજનક ટિપ્પણી કરી છે, એ લોકોને જો સરકાર બેટી બચાવોની વાત કરતી હોય, મહિલા સુરક્ષાની વાત કરતી હોય, તો સરકારે એ આરોપીને પકડીને એમણે વરઘોડા કાઢવા જોઈએ, એવી મારી આપના માધ્યમથી પોલીસને વિનંતી છે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ ગોપીભાઈ. તો આ રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.